જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ ન સંશય. શ્રી વલ્લભના સર્વે લાડીલા વિષ્ણુને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વિષ્ણુ, આજે આપણે શ્રીમદ ભાગવત રહસ્ય સ્કંદ 10મો અને પેજ 287 અને 288 એ વિશે વાલા વિષ્ણુ પુષ્ટિ પ્રસંગ કરીશું. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય હો. શ્રી કૃષ્ણ શરણમ. હવે પ્રત્યેક કૃતિને ભક્તિમય બનાવો. કે માલનના ચરિત્રમાં કર્મનો સિદ્ધાંત વર્ણવ્યો છે. ભારત ભૂમિ એ કર્મભૂમિ છે. જેવું કર્મ મનુષ્ય કરે છે તેવું તેને ફળ મળે છે. એટલે વાલા વિષ્ણુ, આપણે સૌ જાણીએ છીએ કર્મ કરીએ તેવું ફળ મળે જ છે. આપણે જો કોઈ કાંટાવાળું ઝાડ વાવીએ, માનો કે બાવળ વાવીએ, તો આપણે ફળ કેરી મળતી નથી. એટલે કે આંબો વાવીએ તો આંબો જ મળે છે અને બાવળ વાવીએ તો કાંટા મળે છે. એ રીતે જેવું કર્મ કરીએ એવું આપણે ફળ મળે છે. હવે પ્રત્યેક કર્મ પરમાત્માની આજ્ઞા સમજીને કરો અને ભક્તિ બને છે. તો કર્મમાં અંતર નથી. પ્રભુને પ્રસન્ન કરવા માટે જે કર્મ કરે તે કર્મ જ ભક્તિ કહેવાય છે. અને કર્મમાં ફ્લેચ્છા એ જ કર્મમાં કપટ છે. ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કરે તે કર્મ જ ભક્તિ છે. એટલે ગમે ત્યારે કોઈ પણ કર્મ કરીએ તો આપણે ફળની ઈચ્છા ક્યારેય કરવી ને. એટલે જ ગીતામાં કહેવાય છે, કર્મણી વાસુ અધિકારો માં ફલે શું કદાચન. તું કર્મ ફક્ત કર, ફળની આશા ન રાખ. મનુષ્ય કર્મ કરે ત્યારે તેને એવી નિષ્ઠા રાખે છે કે હું ભગવાનને માટે કર્મ કરું છું. મનુષ્ય કર્મ કરતી વખતે મન ઈશ્વર સાથે જોડી રાખે તો તેની પ્રત્યેક ક્રિયા એ ભક્તિ છે. એટલે વાલા વિષ્ણુ, આપણે કોઈ પણ કર્મ કરીએ ત્યારે ઈશ્વરને આપણે સાથે રાખવા જોઈએ. ઠાકોરજી આપણી સાથે છે અને હું આ કર્મ કરું છું, તો એમ કર્મને ઈશ્વર સાથે આપણે જોડીએ ને વાલા વિષ્ણુ, તો એ આપણું કર્મ છે ભક્તિ બની જાય છે. વ્યવહારને અતિશુદ્ધ રાખો તો પ્રત્યેક વ્યવહાર ભક્તિ થશે. મનુષ્ય જ્યારે પાપ કરે છે ત્યારે ઈશ્વરને ભૂલી જાય છે. ઈશ્વર સર્વવ્યાપક અને સર્વત્ર છે. એટલે કે મનુષ્ય જ્યારે સારા કર્મ કરે છે, પુણ્ય કરે છે, ત્યારે પ્રભુને તો આગળ ધરે છે. પરંતુ જ્યારે પાપ કરે છે ત્યારે કોઈ જોતું નથી, કોઈને ખબર નથી એમ કહે છે. પરંતુ આ પરમાત્મા તો સર્વવ્યાપક છે અને દરેક મનુષ્યને તે કર્મ જોવે જ છે. એટલે એમ સમજીને આપણે ભૂલ ન કરવી જોઈએ કે પરમાત્મા તો બધે છે જ, એમ માનવું જોઈએ. હવે જો એમ માનીએ તો તમારાથી પાપ થશે જ નહીં. એટલે કે પાપ કર્મ અટકી જશે. કે ભગવાન, હું કોઈ પણ વ્યક્તિને ગાળો દઉં, મારામારી કરું, લૂંટફાટ કરું તો ભગવાન જોવે જ છે અને એ મને આ કર્મની સજા આપશે. જો એમ માને મનુષ્ય, તો કોઈ દિવસ મનુષ્ય આવું કર્મ કરશે નહીં અને પાપ પણ થશે નહીં, પાપ થતું અટકશે. વ્યવહાર અને ભક્તિમાં બહુ અંતર નથી વાલા વૈષ્ણવો. ઈશ્વરની ભાવના રાખીને કરેલો વ્યવહાર ભક્તિ છે. શરીર છે ત્યાં સુધી વ્યવહાર કરવાની જરૂર પડે છે. પ્રત્યેક કૃતિને ભક્તિમય બનાવો. ભોજન કરતી વખતે ભાવના કરો, મારા નારાયણ આરોગ્ય છે. એટલે મારામાં ભગવાન છે એ આરોગ્ય છે. આવું અનુસંધાન રહે ને તો ભોજન એ પણ ભક્તિ જ છે. વિહારને ભક્તિમય અને જ્ઞાનમય બનાવો. પ્રત્યેક ક્રિયા કરો ત્યારે ઈશ્વરથી દૂર ન જાઓ ને પ્રત્યેક ક્રિયા કરો ત્યારે ઈશ્વર ભાવથી, સમાન ભાવથી ક્રિયા કરો. એટલે ઈશ્વરને હંમેશા સાથે રાખીને જ કોઈ પણ કર્મ વાલા વૈષ્ણવ કરવાનું છે. કર્મહીન બેસશો નહીં. જે નવરો બેસે તેના હાથે પાપ થવાની સંભાવના છે. એટલે વાલા વિષ્ણુ, આપણામાં કહેવાય છે કે નવરું મન ન ખોદવાડે. એટલે ક્યારેય નવરું મનને રાખવાનું જ નહીં. કંઈક પ્રવૃત્તિમાં, એક્ટિવિટીમાં રાખવું જ જોઈએ. તો જ આપણું કર્મ છે સારું રહે છે. હવે નવરું મન બેસે તો પાપ થવાની સંભાવના છે. ધંધો કરવો વગેરે આદત વર્ષોથી પડી છે. તેથી મનુષ્ય જો એકદમ પ્રવૃત્તિનો ત્યાગ કરશે તો સંભવ છે કે આખો દિવસ તેને હાથે ભજન પણ નહીં થાય અને પાપ થયા કરશે. એટલે કે નવરું મન પડે ત્યારે ઘણા ચંચળ મન હોય છે એ પાપ કર્મ કરીએ છીએ અને ભજન પણ કરતા નથી. હવે જ્યારે મનુષ્ય નવરો પડે છે ત્યારે તેના હાથે પાપ અને વિકારો પણ આવે છે. સતત સત્કાર્ય કરો. પૈસા માટે ધંધો કરવો પડે છે. મહેનત કરો, પણ નોકરી ધંધો કરતાં ઈશ્વરને ભૂલશો નહીં. એટલે કે આજીવિકા માટે ધંધો કરવો ફરજિયાત છે. તો ધંધો કરતાં કરતાં પણ ઈશ્વર મારી સાથે છે અને આ પૈસા કમાય છે એમાંથી ઈશ્વરની સામગ્રી લઈશ, ઠાકોરજીની સામગ્રી લઈશ, ભોગ ધરાવીશ, એવી ભાવના રાખો. એટલે ધંધો કરતાં પણ ઈશ્વરને ભૂલવું એ મહાન પાપ છે. તો પ્રત્યેક કલાકના આરંભમાં 5 મિનિટ ઈશ્વરનું ધ્યાન કરો તો આખો દિવસ તમારાથી પાપ થશે નહીં. એટલે જો કહેવાય છે સવારમાં આપણે વધારે ભક્તિ કરીએ, વધારે ઠાકોરજીની સેવા, પૂજા, અર્ચના, સત્સંગ કરીએ તો આખો દિવસ આપણો સારો જાય છે. તો કહે છે ફક્ત તમે 5 મિનિટ જ ભગવાન માટે આપો તો ભગવાન સામે 24 કલાક તમને શાંતિમાં રાખવા તૈયાર જ છે. એટલે આવું અનુસંધાન રાખો. તમારો વ્યવહાર છે ઈશ્વરનું અનુસંધાન રાખો.
હવે જ્યારે મનુષ્ય આખો દિવસમાં 5 મિનિટ ઈશ્વરનું ધ્યાન કરે છે ને તો આખો દિવસ પ્રભુ સારો ચવરાય છે. હવે ઈશ્વર જે સ્થિતિમાં રાખે છે તેમાં આનંદ માનો. એટલે આપણે આપણા કે છે ને જીવનમાં રોદડા નહીં રોવાનો કે મારે ખૂબ ગરીબી છે, મારે કાંઈ નથી, કે મારે આ નથી તે નથી, એમ નેગેટિવિટી રાખશો તો સદાય આપને અજંપા જેવું રહેશે. એટલે હંમેશા ભગવાને જે આપ્યું છે, જે સ્થિતિમાં રાખ્યા છે તેમાં જ આનંદ માનો કે આ તો મને સારામાં સારું છે. આપણાથી બેસ્ટ હોય એના ઉદાહરણ લો કે એને તો કેવું છે, એના કરતાં તો મારે સારું છે. એટલે એમ કરતાં આપણે ખૂબ આનંદમાં આપણી પોઝિશનમાં રહેવું જોઈએ કે મારે કે આટલું દુઃખ છે, બીજાને તો કેટલું દુઃખ, આપણાથી વધારે દુઃખ હોય એનું ઉદાહરણ લેવાનું. તો આવી પોઝિશનમાં પણ જો આપણે ઈશ્વરની સ્થિતિએ રાખ્યા છે તેમ રહીએ તો આનંદમાં રહી શકીએ. હવે તમારો જે વ્યવહાર છે તેમાં ઈશ્વરનું અનુસંધાન રાખો. પ્રત્યેક કાર્ય ઈશ્વરની આજ્ઞા માનીને કર્મ કરો, પણ કર્મના ફળને ભોગવાની ઈચ્છા ન કરો. ફળ કેટલું અને ક્યારે આપવું તે તો ભગવાનના હાથની વાત છે. એટલે વાલા વિષ્ણુ, આપણે આ કામ કરશું તો આપને આટલું ફળ મળશે એમ ક્યારે આશા ન રાખવી. એ તો ભગવાનના હાથની વાત છે. કોઈ ઘરડા સાસુ સસરાની સેવા કરે છે, કોઈ પથારીમાં બેડ રેસ હોય તેની સેવા કરે છે તો કહે છે મને કેટલું ફળ મળશે. એવી ફળની આશા નહીં રાખવાની, કારણ કે પ્રભુ તો બધું જ જોતો જ હોય છે અને આપણા કર્મના હિસાબે એ ફળ પણ આપવા તૈયાર જ છે. પણ આપણે આપણા ફળની આશા ક્યારેય રાખવી નહીં કે મને આટલું ફળ મળશે. બધું પરમાત્માને આપણી બધી પ્રવૃત્તિ વાલા વિષ્ણુ સોંપી દેવી જોઈએ, તો જ આપણે સાચું સત્કર્મ કર્યું કહેવાય. હવે જેવું કર્મ કરો ત્યારે સદભાવ પણ રાખો. જેવો ધ્વનિ તેવો પ્રતિધ્વનિ હોય છે. પણ એટલે કે આપણે આ સાઈડથી બોલીએ છીએ કે હું ઈશ્વર છું, તો સામેની સાઈડમાંથી પણ હું ઈશ્વર છું એવું પ્રતિધ્વનિ. એટલે જેવું આપણું વર્તન હોય એ પ્રમાણે આપણું થાય છે. તો તમારા આત્માને પ્રતિકૂળ લાગે તેવું વર્તન બીજા તરફ પણ ન કરો. તમે કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખશો તો તે જીવ તમારા પ્રત્યે પણ કુભાવ રાખશે. એટલે કે આપણે કોઈના પ્રત્યે હીન ભાવના રાખીએ તો એને પણ આપણી પ્રત્યે સુખ ચડશે. એટલે હંમેશા સદભાવ જ બધા પ્રત્યે રાખવો જોઈએ. સત્કર્મ ત્યાં સુધી કરો કે શરીરને બહુ થાક લાગે. શરીરને જો બહુ થાક ન લાગે તો પથારીમાં પડ્યા પછી મનમાં પાપ આવે છે, અને પથારીમાં પડ્યા પછી નિદ્રા ન આવે તો પાપ કરવાની પણ ઈચ્છા થાય છે. એટલે સત્કર્મ કરતાં ખૂબ થાક લાગશે તો સત્કર્મ કરતાં નિદ્રા આવશે, અને ત્યારે એ નિદ્રા પણ ભક્તિ બનશે. એટલે પાપ કર્મ કરવાની ઈચ્છા પણ વાલા વિષ્ણુ આપણને નહીં થાય. હવે કર્મનું ફળ ઈશ્વરને અર્પણ કરો તો ઈશ્વર અનંત ગણું કરીને આપશે. એટલે કોઈ પણ આપણે કર્મ કરીએ ત્યારે ભગવાન તમને અર્પણ કરું છું, મેં આવું કર્મ મારાથી થયું તે કરું છું. જ્યારે કોઈ વધારે ગરીબોને સહાય કરવાની ધન આપ્યું હોય, કોઈ કથા સપ્તાહમાં આપ્યું હોય, દાનમાં આપ્યું હોય, તો સત્કર્મ કરો ત્યારે અભિમાન લઈને નહીં ફરવાનું, પરંતુ ઈશ્વર તમે મને આપ્યું છે તો હું આ દાનમાં આપું છું એવી ભાવના રાખો. આમ ઈશ્વર તો અનંત ગણું કરીને તે આપશે જ. અનુભવ ન થાય એનો અર્થ એ નથી કે સિદ્ધાંત ખોટો છે. અનુભવ ન થાય તો માનજો મારામાં કર્મમાં કંઈક ખામી છે. એટલે ઘણા માને છે કે અમે તો આટલું દાન પુણ્ય કરીએ, આટલું સત્કર્મ કરીએ, છતાં પણ ફળ મળતું નથી. તો વાલા વૈષ્ણવો, એમાં આપણા સિદ્ધાંત ખોટો છે. કર્મનો સિદ્ધાંત ખોટો નથી, પરંતુ આપણા કર્મમાં ક્યાંક ખામી આવી રહી છે. એટલે આ ખામીને હિસાબે પ્રભુ આપને ફળ આપવામાં વિલંબ કરે છે. હવે પૂર્વજન્મમાં સંસ્કાર અને વાસના બળી જશે એટલે કર્મમાં આનંદ આવશે. કર્મનું ફળ ક્યારે મળશે તે કહી શકાય નહીં. કર્મનું ફળ ઈશ્વરને અર્પણ કરો. માલણની એક કથા આવીએ છીએ કે માલણે સર્વ કર્મ શ્રી કૃષ્ણને અર્પણ કર્યા હતા. એટલે તેની ટોપલી ભગવાને રત્નોથી ભરી દીધી. ટોપલી એટલે બુદ્ધિ. એટલે માલણ જ્યારે ફૂલ વેચવા આવે છે, ત્યારે ફળ વેચવા આવે છે, ત્યારે કૃષ્ણને આપે છે બધી ટોપલી. તો પ્રભુ એના રત્નોથી ટોપલીએ ભરી દે છે. હવે આપણે જાહેર જીવનમાં ઉદાહરણ લઈએ. આ ટોપલી એટલે બુદ્ધિ. એટલે ટોપલી ઉપર માથા પર રાખવાની છે. એટલે મસ્તક છે બુદ્ધિનું પ્રતીક છે. એટલે ટોપલી એટલે બુદ્ધિ. ઠાકોરજી મંદિરમાં નહીં પણ આપણી બુદ્ધિમાં આવીને બિરાજે તે જ જરૂરી છે. જે બુદ્ધિમાં વિષયો ભર્યા છે, ઠાકોરજી મંદિરમાં બિરાજે તેથી શાંતિ નહીં મળે, પણ તે આપણી બુદ્ધિમાં બિરાજે ને તો જ વાલા વિષ્ણુ આપણે શાંતિ થાય છે. જેવી રીતે સંસારના વિષયો બુદ્ધિમાં રાખો છો તેવી રીતે બુદ્ધિમાં ભગવાનને રાખો તો જીવન કૃતાર્થ થઈ જાય. ગોકુળ લીલા પૂરી થાય છે. બાલકૃષ્ણ 5 વર્ષના થયા છે. બાલકૃષ્ણને વૃંદાવન જવાની ઈચ્છા છે. હવે વાલા વિષ્ણુ, આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે આપણે શ્રીમદ ભાગવત રહસ્ય સ્કંદ 10 અને પેજ 228 જોઈએ. એના વિશે પુષ્ટિ પ્રસંગ કરીએ. શ્રી કૃષ્ણ શરણમ. હવે બીજાને પણ સત્કાર્યમાં પ્રેરણા આપવી જોઈએ. આ પ્રસંગ આપણે જોઈએ કે ગોકુળમાં થતા ઉત્પાતો જોઈ ઉપનંદ કાકાએ સૂચન કર્યું કે આપણે બાળકોને લઈને બીજે સ્થળે રહેવા જઈએ. એટલે ગોકુળમાં કૃષ્ણ 5 વર્ષના થયા ત્યાં સુધી ઘણા
મામા કંસે મોકલેલા રાક્ષસો હેરાન કરતા હતા, એટલે કૃષ્ણના પિતાશ્રી નંદબાવાને થયું કે ચાલો આપણે બીજે સ્થળે બાળકોને લઈને જતા રહીએ, અહીંયા તો ખૂબ જ ઉપદ્રવ થાય છે. હવે વૃંદાવન નામ તો નામનો વન એટલે વનમ વૃંદાવનમ નામ છે, એટલે વૃંદા એટલે તુલસીનું વન છે, વૃંદાવન કહેવાય છે. તે રહેવાનું યોગ્ય છે. આ સૂચના સર્વેને ગમી અને રામ કૃષ્ણ એટલે બલરામ અને કૃષ્ણને પણ આનંદ થયો. રમવાની બહુ મજા આવશે. રામકૃષ્ણ સાથે બધા વૃંદાવન રહેવા આવ્યા છે. હવે ગોકુળથી આપ સૌ વૃંદાવન આવી ગયા છે. વૃંદરા એટલે ભક્તિ, વૃંદાવન એટલે ભક્તિનું વન. બાળક 5 વર્ષનો થાય એટલે તેને ગોકુળમાંથી એટલે ગમે તેવા લાડમાંથી વૃંદાવન લઈ જાય, એટલે કે તેને ભક્તિના વનમાં લઈ જાઓ. બાળકને 5 વર્ષ પૂરા થયા પછી તેની સાથે લાડ કરશો નહીં, કારણ કે આગળના વર્ષ સુધી ખૂબ જ લાડ કરશો તો બાળક કદાચ બગડશે અને પોતાનું જવાબદારી તે સમજશે ને. એટલે 5 વર્ષ સુધી ફૂલ લાડ લડાવો, પછી બાળકને એની રીતે કરવા દો કે બાળકમાં ધર્મના સંસ્કારો દ્રઢ કરવા અને તેને નાનપણમાં ધર્મનું શિક્ષણ પણ આપવાનું શરૂ કરો. એટલે 5 વર્ષ સુધીનું બાળક કંઈ સમજતું નથી ત્યારે તેને એ રીતના રહેવા દો ને ખૂબ લાડ લડાવો, પરંતુ જેવા 5 વર્ષ પૂરા થાય ત્યારે ધર્મના સંસ્કારો પણ એનામાં નાનપણથી રાખવા જોઈએ એવું શિક્ષણ આપવું જોઈએ, કે મંદિરમાં અને ઠાકોરજીને દંડવત કરીને જ જવું, સ્કૂલે બધાને જય શ્રી કૃષ્ણ કરીને જ જવા જોઈએ. એ પ્રમાણે બાળકોમાં શિક્ષણનું ભક્તિના પણ સંસ્કારો આપવા જોઈએ. એકાદશીના દિવસે બાળકને અન્ન આપો. જે મા બાપ બાળકને સારા સંસ્કાર ન આપે, પરંતુ ધર્મનું શિક્ષણ ન આપે, ભક્તિનું શિક્ષણ ન આપે, તો આ મા બાપ છે બાળકના વેરી છે. એટલે કે ધર્મના ભક્તિના સંસ્કાર બાળકોને આપવા જ જોઈએ. બાળકના મનમાં વિચાર જલ્દી ઠસી જાય છે. બાળકનું હૃદય કોમળ હોય છે, તેને જે બાજુ વાળશો ને તે બાજુ જ વળશે. એટલે નાની એમથી વેલ હોય, તેને આ સપોર્ટની જરૂર હોય તો આપણે લાકડી રાખીએ અને તેના સપોર્ટે વેલ છે આગળ વધે છે. એટલે બાળકનું મન પણ કુમળું વેલ જેવું હોય છે, તેને જો નાનપણથી જ સંસ્કાર આવા ભક્તિના વાળીએ તો તે બાજુ વળશે જ. માટે બાલ્યાવસ્થામાં બાળકોને સારા સંસ્કાર આપો તો જુવાનીમાં તે બગડશે જ નહીં. એ સારા સંસ્કારો એનું સદાય રક્ષણ કરશે. કૃષ્ણને ઉપનંદ કાકા વનમાં લઈ જાય છે. જેને જ્ઞાની વયોવૃદ્ધ સંતોનો સંગ હોય તેને પતનની બીક રહેતી નથી. એકલો ચાલવા જાય તો પડવાની બીક રહે છે. કોઈનો હાથ પકડીને ચાલો તો પડવાની બીક રહેશે નહીં. એટલે વાલા વૈષ્ણવ, આપણે હંમેશા ઈશ્વરનો હાથ પકડીને ચાલો તો કોઈ દિવસ પડવાની બીક રહેતી જ નથી. એટલે સદા ઈશ્વર મારી સાથે છે, ગોડ ઇઝ વિથ મી, એવો ભાવ રાખવો જોઈએ. હવે વૃંદાવનમાં એકલા ન જવું, બીજાને પણ સત્કર્મમાં પ્રેરણા આપવી જોઈએ. કે માટે તો ગોપીઓ સાથે વૃંદાવનમાં ગયા, બધા ગોપી સાથે ગયા, એકલા ન ગયા કૃષ્ણને બલરામ. વૃંદાવનમાં ગોવર્ધન પર્વત અને યમુનાના કિનારો જોઈ રામકૃષ્ણને તો ઘણો આનંદ થયો. વૃંદાવનમાં આવ્યા પછી ભગવાન વત્સપાલ બન્યા છે. બાળ મિત્રો સાથે તેઓ વાછરડા ચરાવવા યમુનાને કિનારે આવે છે અને બાળકો સાથે અનેક પ્રકારની રમતો પણ કૃષ્ણ બલરામ રમે છે. આ રમતો તો દિવ્ય છે. 11મા અધ્યાયમાં ભગવાન વત્સપાલ અને 15મા અધ્યાયમાં ભગવાન ગોપાળ પણ બને છે. ગાયોને ચરાવવા લઈ જાય છે. કોઈ વેળાએ જ્યારે ભગવાન બંસી પણ વગાડતા હોય છે ત્યારે જુદા જુદા પ્રકારની રમતોથી ગોપ બાળકોને આનંદ આપતા હતા. જીવ માત્રને શ્રી કૃષ્ણ બંસીના ધ્વનિથી બોલાવે છે, પણ મોહક વિષયોમાં ફસાયેલા જીવને એ સાદ સંભળાતો જ નથી. ભક્તિના કિનારે એટલે ભક્તિમાં 2 વિઘ્નો આવે છે. વત્સાસુર એટલે અજ્ઞાન, બકાસુર એટલે દંભ. તો વાલા વૈષ્ણવ, જ્યારે ભક્તિમાં આપણે વધારે આગળ વધીએ ત્યારે આ 2 રાક્ષસો છે હેરાન કરવા પહોંચી જ જાય છે, અજ્ઞાન અને દંભ. યમુનાજીના કિનારે ભક્તિના કિનારે બગલો એ દમનું પ્રતીક છે. બગ ભગત જેમ ઘણા બને છે તે મુજબ, કે હાથીના ચાવવાના અને દેખાડવાના જુદા, એ રીતને બહારથી વર્તન સારું લાગે છે પણ અંદર તો પાપી અધમ હોય છે. આવી રીતના બગ ભગત પણ સમાજમાં ઘણા વાલા વૈષ્ણવ આપણે જોવા મળે જ છે કે તેનામાં અજ્ઞાન અને દંભ ભરપૂર ભરેલા જ હોય છે. ભક્તિના કિનારે જે દંભ આવે છે તો ભક્તિમાં કોઈને છેતરશો નહીં. દંભ સમાન કોઈ પાપ નથી. બીજા પાપ માટે પ્રાયશ્ચિત છે પણ દંભનું પ્રાયશ્ચિત વાલા વૈષ્ણવ નથી. એટલે દંભ તો ક્યારેય પણ કરવો જ નહીં. જેનો સ્વાંગ ઉપરથી સારો છે પણ જેની કરણી મેલી છે તે બકાસુર, બગલાની ચાંચ છે. લોભ, કીર્તિનો લોભ હોય અને ધનનો લોભ હોય ત્યાં દંભ આવે છે. એટલે આવું અભિમાન ત્યાં આવી જ રહે છે. યમુના કિનારે ભક્તિના કિનારે પણ દંભ આવે તો ભક્તિ બગડે. ભગવાને વત્સાસુર અને બકાસુરનો પણ વધ કર્યો છે. એક સમય શ્રી હરિ ગોપ બાળકો સાથે વાછરડાઓ ચરાવવા વનમાં આવ્યા અને વનમાં તેઓ જાત જાતની રમતો રમવા લાગ્યા. આ પ્રસંગ હવે અહીંયા વાલા વૈષ્ણવ પૂરો થાય છે. તો આ બંને પ્રસંગ કહેવામાં મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિરસની દાસીને ક્ષમા આપશો. જી સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.